જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે જોઈ શકો છો તમે જે આપણે ઓલું કર્યું હતું ને, ઠીક હે, ફિટ થાય જ, આખું ફિટ થઈ જાય પછી વાત. જો ઓલું પથરા પડ્યા. તો હાલો મિત્રો, આપણે જો તમને હમણાં દેખાડ્યું ને, એમાં શું છે ખબર? આ છે આપણો ઓલો પંજાબી ધાબો, આખો તોડ્યો, નવી કામકાજ હાલે. જો આપણે આ બનાવ્યું, લાંબુ કરી નાખ્યું. જો આ માથે રાખ્યું આપણે, એ કર્યું. પછી હવે પતરા જાય છે. પતરામાં ટ્રેક્ટર ગયું, વાહે ગયું છે, આપણે જોઈએ. તો હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ આપણી વારીએ. જે સામાન બધો મૂકી દીધો છે. ક્યાં વાત કરે? તો તમને દેખાડું. અહીં જો બધો સામાન મૂકી દીધો. તો અત્યારે વાડી છે નહીં કોઈ, તો આપણે એ આવી ગાયું શું કરે છે. તો જોઈ શકો છો તમે, નહીં દેખાતું હશે. જે આગળ જાય આપણે, જો અહીંયા હાંટી આજે અહીંયા રાખી, બાજુમાં બળદ. જો આ લીલું, આ બધી ગાયું. આપણે અંદરથી બધું જોઈશું. પૂછા આવી છે. કેટલા વાગ્યા છે? ઉભા રહીજો. 8 ને 8 થઈ છે. શું કરે બધું આપણે જોઈએ. ત્યાં હાંટી ડોલો બળદ એ બધા ખાઈશ. ઉભા બહારથી જોઈ, બહાર ચોખ્ખું દેખાય. એ લાઈટ લબક જબક થાય. હાલો મિત્રો, જોઈએ આપણે શું કરે છે. આવી રહ્યા જો બધા બધું. એ કોઈ ખાવામાં મગન છે, મગન. તો આપણે ઘરે જઈ, ઘરે જોઈ. હાલો મિત્રો, આજે જો જમવામાં છે વઘારેલા ભાત. તમને હું દેખાડીશ આમાં કેવી રીતના ખાવાનું. આને છે ને દહીં હારે ખાવાનું વધારે મજા આવે. તો હાલો મિત્રો, આ જો ભાત વઘારેલા ને દહીં. તો આવી જાઓ લો ખાવા. હાલો મિત્રો, હવે મળશું આપણે કાલે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.